સૌને હરિયાના હરિઓમ, જય ગુરુદેવ, પ્રણામ. મિત્રો, હું કલાકાર નથી, એટલે મારી પાસે રાગ તાલ સૂર એવું કશું નથી, પણ કાલી ગયેલી ભાષામાં ગુરુની કૃપાથી થોડી ઘણી વાતો આપની સામે કહું છું. જાતે સત્ય જીવનારા અસત્ય ન જ આચરે, અપેક્ષાઓને ઉપેક્ષીને. કારણ કે સત્ય જીવવું હોય તો જગત તરફ, જગત માટે કોઈ પણ અપેક્ષાઓ રાખવી જોઈએ નહીં. અપેક્ષાઓને ઉપેક્ષીને, અને તો જ ફકીરી મોજ ભીતરથી મણાય જણાય. ફકીરી મોજમાં જ ફરે, ફકીરી મોજમાં જ ફરે. સત્યના જ શબ્દોને ભીતર જાતે જ ભર્યા છે. કારણ કે ગુરુ આપણને સત્યનું, આત્માનું, અખંડનું એ જ્ઞાન આપે છે. અને એ શબ્દો જે કોઈ સમર્પિત શિષ્ય ભીતરમાં જાતે ભરે તો જ મુક્તિ જીવતા માણે અને પોતાની જાતે જ 100% તરે. સત્યના જ શબ્દોને ભીતર જાતે ભર્યા છે. બાળક ગુરુનો બનીને કાલાવાલા સૌને કર્યા છે, કાલાવાલા સૌને કર્યા છે. સમય ફાળવે છે સહુ મન તનની મજા માટે, આપે નહીં મિનિટ એક, આપે નહીં મિનિટ એક, પોતાને ચડાવવા પાટે. જગ વિશે ઘણું જાણે, વીરા કશુંએ ન જવળે. જાતનું સત્ય જાણે, જાતનું સત્ય જાણે, ફેરો આ અવશ્ય ફળે. અને જાતનું સત્ય કોણ જાણે? વિવેકી વ્યક્તિઓ. વિવેકી વ્યક્તિઓ જ સત્ય જાણી સ્વીકારે. જાણી માણી જાતે જીવવા. જાતનું સત્ય જાણે, માણે અને પછી જીવે. જાણી માણી જાતે જીવવા, આચારોમાં આપે ઉતારે. અને આચરણમાં ઉતાર્યું ક્યારે ગણાય? ગુરુતા ભર્યા જ્ઞાનથી જ ભીતર જ્યારે ભભકે. મતલબ ભીતરમાં જ્ઞાનનો પ્રકાશ થાય તો અંધારું હટતા ઉરનું, અંધારું હટતા ઉરનું, જ્યોત પ્રેમની ઝબકે. અને આના માટે મૌન અને એકાંત અત્યંત આવશ્યક છે.
મૌની એકાંતી માનવીઓ ખુદ કરી ખુદની ખોજ, જગ વિના પણ જીવીને. મૌન એકાંતમાં રહેનારા માણસો પોતાની ખુદની ખોજ કરે અને પછી જો એને જીવવું હોય તો એને જગતની પણ જરૂર ન પડે. જગ વિના પણ જીવીને માણે પળે પળની મોજ. એટલે સૌને હાથ જોડીને વિનંતી કરું છું, સાહેબ નકામી ચિંતામાં બાપા સમય ન બગાડો. સાહેબ નકામી ચિંતામાં બાપા સમય ન બગાડો. જાતે જ સત્ય જીવીને લેખે સમયને લગાડો. અને છેલ્લી વાત મિત્રો, લૂલીનો લાગે લખારો તો ભણવું હોય ભણજો. માત્ર લૂલીનો લખારો લાગે તો જેને જે ભણવું હોય એ ભણવાની છૂટ છે. સાહેબ સૌને છૂટ છે, ગાંડો હરિયાને ગણજો. સાહેબ સૌને છૂટ છે, ગાંડો હરિયાને ગણજો.